અહીંયા જો ઘણા બધા છે આપણે બટેકા વાળાને બનાવ્યા હતા. અહીંયા પૂડા જ છે નકરા ને જો આ વેફર દેશી ને આ જો ગાઈસ. તો ગાઈસ અત્યારે રાતના 10 વાગી રહ્યા છે ને જો બધા લોકો ખાઈ પીને સૂઈ ગયા છે. અને જો અહીંયા તાપણું કરી રહ્યો છું એકલો. ગાઈસ હું કરતો તો મારો વ્લોગ એડિટિંગ, કેમ કે એડિટિંગ તમને લાગે કે આ વ્લોગ હું જો બનાવું એડિટિંગ નથી થતો, પણ એનામાં એડિટિંગ કરવામાં બહુ અત્યારે ટાઈમ લાગી જાય છે. હેલો ગુજરાતી પબ્લિક, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો ગાઈસ અત્યારે રાત પડી ગઈ છે ને કેટલા વાગી ગયા? 8 વાગી ગયા છે સાહેબ. ને શું બને છે બતા? તો જો તને કઈ ખબર નથી, તું તો અમારા ઘરમાં રહે, તને નથી ખબર કે શું બને. પણ ગયો નથી ને મેં જોયું નથી. અત્યારે જો મેથી કાપતા હતા ત્યાં ગયો તો પછી ક્યાં ગયો? એ ભજીયા બને છે પણ બીજું તો કે જી હોય તે. ભજીયા બને છે. આજે પ્રોગ્રામ રાખ્યો છે આપણી વાડીએ. આમ લટપટાની શું હોય, આમ સીધું બોલ દે કે ભાઈ આ છે પૂડી આપણે બનાવવાની છે ને ઓલા બટેટા વાળા આવે ને એ બટેટા વાળા બનાવવાના છે. તો નો બનાવે તો હું અત્યારે બ્લોગ બનાવીશ. નો બનાવે ને બતાવે બટેકા વાળા હે ને પૂડી કીધી જો તો ને ભજીયા બીજું હવે ઓલા આપણે કઈક ઓલા ગળ્યા ભજીયા બનાવતા ઈ ગેલે નહીં પૂડી બનાવે પછી ઈ થોડક બનાવે. વાત કરે જઈ લો ખોટું બહુ બોલે ને, કેમ કે બહુ દિવસ ના આવ્યો છે જો આજે. ના ના કાઈ નતો. શું કહેવાય? તો ગાઈસ આ છે અમારો પાડોશી જે કે અહીંયા રમવા આવે છે. આનું નામ છે વિજય. વિજય ને વિજય ને આ છે આપણો ભાઈ અનિલ. તો કેટલા ભણો તમે? કહો કેટલા ભણો? બીજું બીજું ભણો એટલે તમારે તો મોજ આવી ગઈ કા? આમ કઈ આમ છોકરીઓ રે છોકરીઓ રીએ છોકરીઓ હારે પડે ને એમાં શું હે? લે છોકરી પૂછે તો દાંત કેટલું કાઢવાનું હોય? તો ગર્લફ્રેન્ડ નથી બનાવવાની. તો ચાલો ગાઈસ અત્યારે આપણે ભજીયા બને છે. ભજીયા બને પછી દેખાડીએ તમને, બની જાય પછી દેખાડીએ અમે. ત્યાં સુધી કન્ટિન્યુ. આપણે ભજીયા બની ગયા છે ને જો હવે હું ખાવા બેઠો છું, કેમ કે બધા લોકો ખાઈને બધા વહી ગયા છે. જો અહીંયા બેન ઠામણા ઉઠી છે ને અહીંયા બેઠી છે કાકી ને અહીંયા જો ઘણા બધા છે આપણે બટેકા વાળાને બનાવ્યા હતા. અહીંયા પૂડા જ છે નકરા ને જો આ વેફર દેશી ને આ જો ગાઈસ આ છે આપણે બટેકાના અને આ છે આ પૂડી. એ સાથમાં આપશે ફૂલોડા, પણ ફૂલોડા જે નથી થોડુંક લોટ વધારે છે. આ છે કડી. ચાલો આપણે મળીએ સવારે કન્ટિન્યુ. તો હે ગાઈસ ગુડ મોર્નિંગ. તો અત્યારે ગાઈસ મેં લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મેં તમને કીધું હતું કે સવારે હું વ્લોગ સ્ટાર્ટ કરીશ, પણ અત્યારે કેટલા વાગી રહ્યા છે રૂકો? 10:30 થઈ રહ્યા છે ને 98 મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છું. કેમ કે આપણે સવારમાં 7 વાગે વયા ગયા હતા માંડવી જોખવા આવ્યા હતા આપણી ગાડી, તો એટલે અમે ત્યાં વહી ગયા હતા. એટલે વ્લોગ મેં નહીં બનાવ્યો એનો માટે છોરી. ગાઈસ ઓલા વ્લોગમાં તમને કાલના વ્લોગમાં બતાડ્યું હતું કે હુંડલી ભરી જો આ છે ઈ. અડધા તો ખાઈ ગયા છે, થોડાક વૈસે છે હવે, કેમ કે આપણે સવારે ખાધું નહોતું. એટલે ચાલો હવે ખાઈ લઈ ને એકદમ રજોટીથી આખા ભરાઈ ગયા હતા, કેમ કે રજોટી બહુ ઉડે યાર અહીંયા. તો મિત્રો મારું ઝૂંપડું છે ને મહેલ છે, જુઓ તમે મહેલ. એમ તમને આમ સાઈડ મેં મતલબ ધાબા પરથી હું વ્લોગ બનાવું ત્યારે તમને દેખાતો હશે કે ઉપર તો નકરા પાણા જ મેલ્યા છે, પણ અહીંયા એવું મહેલ જેવું છે, મોટું પોરું છે. આમ પોર સમજને વાલો કો ઈશારા કોફી. તો ભાઈ લોગ આજે જમવામાં છે આપણે બટેકાનું શાક ને આ છે રોટલી અમારે ન બને. આજે સાંજે ને જો ભજીયા ને પૂડી ને એવું છે, કેમ કે બટેકા તો આપણે ફેવરેટ છે ગાઈસ. બટેકા તો આપણે બહુ ભાવી છે, એટલે ઈદ બન્યું છે એટલે મજા આવી જાય ને મારા કલેજાઓ. તમારું ફેવરેટ શાક શું કમેન્ટમાં બતાડજો, કેમ કે આપણું તો ફેવરેટ છે ને. આમાં ભજીયા છે જો સાંજે.
તો ચાલો ગાઈસ ખાઈ લઈ, કેમ કે ભૂખ બહુ લાગી છે, સવારનું ખાધું નતું. અત્યારે 11 વાગવા આવ્યા છે, તો બ્લોગ કન્ટિન્યુ. તો અત્યારે ગાઈસ આપણે ધોઈ નાખી છે આપણી સીડીલેક્સ બાઇક, મતલબ બાઇક 2 વ્હીલ. અત્યારે મેં મસ્ત મજાની ધોઈ નાખી છે. તું જો તો તું થઈ કલર ચા બની ગયો. તો ચાલો ગાઈસ ચા અત્યારે 12 વાગ્યા છે, અત્યારે અમારે ચા બને છે. તો બની ગયો લાગે, બધા પી લીધો, હું જ બાકી છું. તો ચાલો આપણે પી ગરમ કરવો જોઈએ, કેમ કે ઠંડો થઈ ગયો. આપણે વહી ગયા હતા ફરવા માટે, કેમ કે કાંઈ ને કાંઈ કોન્ટેન્ટ વિચારવું પડે ને મારા કલે જાઓ. તો આજે આપણે દૂધવાળો ચા નથી, કાળો ચા છે. ચાલો મેલી દે, થોડોક ઠંડો થઈ ગયો છે. વાદી નહીં હલકતા હે તો મને તો બહુ રીસ ચડી જાતા હે, એટલે આપણે વાદી હલગાવી દીધી છે. ને ગાઈસ તમે એ જણાવજો કે કાળો કાળો ચા પીવાનો કેનો ફેવરેટ છે. સાગોરી તારો નસો મને ના મેલાય, ઘડી ઘડી પીવાનું મન થાય, ચાય વિના ના રેવાય. આપણા બ્લોગમાં છે ને જી એવું કાંઈ નથી દેખાડતા આપણે, જી જબરજસ્તી આપણે જોતાવાનું. કેમ કે મારા બ્લોગમાં એ આવે છે જે મારી ત્યાં થાય છે, જે બને છે એ તમને દેખાડું છું. કેમ કે આપણે બહાર ફરવાવાળા બંધા નથી, એટલે ટ્રાવેલવાળા બ્લોગ નથી બનાવતા. આપણે નોર્મલ ફેમિલી બ્લોગ બનાવીએ છીએ. જબરજસ્તી તમે જુઓ ને, તમને ગમે તો જ જુઓ. આપણા અનિલભાઈ શું કામ કરે છે? હે છે ને આવડે તને કાપતા આવડે? હે તને આવડે ને? કોઈને મને તો આવડે, પણ તને ના આવડે. આંગળી નો કાપી દે ને તું. હા તો ચાલો ગાઈસ આપણે સડીએ હવે ધાબા પર ને જોઈએ ધાબા પરનો આજે નજારો કેવો દેખાય છે તમે લોકોને. ધાબા પર શું ઘડી ઘડી જાય કાયમ ધાબાનો જ બ્લોગ બનાવવાનો તો જ ફેમસ થાય. અહીંયા સાઈડમાં ઉભો રહેવાનો હોય, અહીંયા સડી જવાનું. ત્યાં છે ગાઈસ આપણી તુલસી, જે અત્યારે બહુ નાનકી છે, મોટી નથી થઈ અત્યારે. ત્યાં જ બેને ઝાડું વહેલું છે. આજે ને પપ્પા જો અહીંયા બેટા બેટા વિડીયો જોવે છે, કાકી ને એક વિનેશભાઈ. આજે છે ને ગાઈસ આસમાન બહુ ખુલ્લો છે, બહુ નથી, થોડો થોડો, કેમ કે સવારે થોડી થોડી ધુવેર આવી ગયેલી, એટલે થોડું ધૂંધળો દેખાય છે ને થોડું સારું, પણ એમ તો સારું ખુલ્લું થઈ ગયું દેખાય છે. ને ગાઈસ ને હંમેશા ખુરશી આવો જો પડેલો ઝાકળ આવેલું હોય ને, કોઈ બેહું હોય ને તો આપણે જ સાફ કરવું પડે ને. એમ તો સવારે હું આવ્યો હતો બેહવા માટે, પણ એમને એમ પાછો વયો ગયો, કેમ કે યાર લુગડું લેવા ગયો નીચે ને ત્યાંથી પછી ભૂલી ગયો, એવું થયું. તો ભાઈ લોગ તમે લોકોને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ને મળીએ પાછા બીજા નવા બ્લોગમાં. તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય.